નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આજે પી બ્લોકની અંદર આગળ જઈએ છીએ। આજના ટોપિકની વાત કરવા જઈએ તો આપણે ફોસ્ફરસના હેલાઇડ ભણવાના છે। ફોસ્ફરસના હેલાઇડ ભણવા માટે આપણે આગળ જઈએ તો હવે તમે જોઈ શકશો સ્ક્રીન પર ફોસ્ફરસ હેલાઇડ સંયોજનો વિશે આપણે ભણવાનું છે। હવે આપણે આગળ જોયું કે ફોસ્ફરસ હેલાઇડ સંયોજનો એટલે કે ફોસ્ફરસ હેલોજન સાથે બે પ્રકારના હેલાઇડ આપે તો કે પહેલો જે હેલાઇડ જે છે એ જોઈ રહ્યા છો અહીંયા PX3 અને બીજું હેલાઇડ આપશે PX5। તો અગાઉ પણ આપણે વાત કરી હતી કે ભાઈ પી તત્વથી તો ડી કક્ષક ખાલી અવેલેબલ છે એટલે એ PX5 પણ બનાવશે। હવે અહીંયા PX3 ફોસ્ફરસ હેલાઇડ ની અંદર આ વાત મહત્વની છે કે અહીં X is equal to FCl Br અને I ચાર હેલોજન લખ્યા પણ અહીંયા જરા જોજો ધ્યાનથી FCl અને Br છે I નથી। એક નાની એવી જે માહિતી જે છે તમે યાદ રાખશો। તો ફોસ્ફરસ હેલાઇડ સંયોજનો એટલે કે ફોસ્ફરસ બે પ્રકારના હેલાઇડ આપશે PX3 અને PX5। ફોસ્ફરસમાં તો ડી કક્ષક ખાલી છે જ એટલે એ X5 પણ બનાવશે। હવે અહીં આપણે આ બંને સંયોજનો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ ની બનાવટ આપણે યાદ રાખવા જઈએ સમજવા જઈએ તો હું એવું કહું કે ભાઈ તમે જો ક્લાસ વર્ક ખૂબ સારું કરશો અહીં તો તમને ખૂબ ફાયદો થશે। પછી આજના દિવસમાં તમે એનું હોમવર્ક કરીને તૈયાર કરી નાખશો તો એ મુદ્દો એ હેડિંગ તમારે કાયમ માટે આત્મસાત થઈ જશે અને તમે એમાંથી સરળતાથી જવાબ આપી શકશો। કે પછી બોર્ડનો ક્વેશ્ચન હોય, ગુજકેટનો ક્વેશ્ચન હોય કે JEE નીટનો ક્વેશ્ચન હોય। અહીં આપણે PX3 અથવા તો અહીં PCl3 આપણે અહીં X is equal to આપણે લઈ લઈએ Cl તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ની બનાવટ અને સાથે સાથે આપણે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ની બનાવટ આપણે ભણવાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ PCl3 અને PCl5। હવે PCl3 ની બનાવટ માટે P4 આ સફેદ ફોસ્ફરસ છે। સફેદ ફોસ્ફરસ ની પ્રક્રિયા કરવાની છે Cl સાથે પણ આ Cl જે છે એ વાયુ અવસ્થામાં લેવાનું છે અને એ Cl આપણે લઈએ છીએ શુષ્ક। તો આ શુષ્ક Cl2 6 મોલ અહીં જોઈશું બેલેન્સ માટે અને નિપજમાં આપણને મળે છે 4PCl3। ઓકે સફેદ ફોસ્ફરસ પ્રતિક્રિયાત્મકતા છે તમે જાણો છો બધા। તો સફેદ ફોસ્ફરસ ગરમ કર્યો એને શુષ્ક ક્લોરીન વાયુ એટલે કે Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરાવડાવી તો આપણને નિપજ મળી ગઈ PCl3 એકદમ સરળ બનાવટ। હવે અહીં બાજુમાં એટલા માટે બનાવટ રાખી PCl5 ની અહીં દેખાય છે કે ભાઈ સફેદ ફોસ્ફરસ છે, શુષ્ક Cl2 છે પણ એક વાત જરા ધ્યાનમાં લેવાની છે અહીં 10 મોલ છે અને અહીં 6 મોલ છે તો ખાલી એક શબ્દ વધારે છે કે ભાઈ અહીં જે આપણે લેવાનું છે Cl2 એ થોડો વધુ લેવાનો છે એ જ એક માહિતી ખાલી તમારે યાદ રાખવાની છે। તમારે અહીંયા જે Cl2 લેવાનો છે કેવો લેવાનો છે વધારે લેવાનો છે તો અહીં વધુ એટલે કે 10 મોલ Cl2 લેતા નિપજની અંદર આપણને મળે છે PCl5 તો બધાને યાદ રહી ગયું સરળતાથી। PCl3 અને PCl5 ની પહેલી બનાવટ સફેદ ફોસ્ફરસ અને શુષ્ક ક્લોરીન બંનેમાં ડિફરન્સ શું છે કે ભાઈ PCl3 માં શુષ્ક ક્લોરીનનું પ્રમાણ ઓછું 6 મોલ જ છે રિક્વાયરમેન્ટ જ્યારે PCl5 માં 10 મોલ છે એટલે કે વધુ શુષ્ક ક્લોરીન વાયુ લેવામાં આવે છે તો PCl5 બનશે। તો અહીંયા આપણે PCl ની પહેલી બનાવટ જોઈ પહેલી રિએક્શન જોઈ। હવે આપણે જોવા જઈએ છીએ અહીં P4 ની પ્રક્રિયા
એટલે કે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે કરતા પહેલી નિપજ તો યાદ રહી કે ભાઈ PCl3 જ મળવાનો છે. આપણે પ્રક્રિયા સમીકરણ શીખી ગયા. હવે PCl3 મળ્યા પછી બીજું શું બાકી રહેશે તો કે અહીંથી એક ફોસ્ફરસ જતો રહ્યો, અહીંથી ક્લોરીન જતો રહ્યો. હવે શું બાકી રહ્યું તો કે S અને O બાકી રહ્યા. અહીં સંતુલન છે એટલે ખબર પડે આ તો ભાઈ 8 S અને 8 O બાકી રહ્યા. બીજું અહીંયા સંતુલન છે એટલે 4 તેરી 12 Cl છે, તો અહીંયા તો 8 દુ 16 ક્લોરીન છે, તો અહીં Cl પણ થોડા પડ્યા છે. અહીં હા ફોસ્ફરસ પૂરા થઈ ગયા 4 4. તો હવે અહીં આ જે SO છે એમાંથી પેલું બનશે SO2, એટલે કે અહીં 4 મોલ SO2 બની ગયા. પણ હજી અહીં સલ્ફર તો 8 છે, એમાંથી 4 સલ્ફર આવ્યા, સલ્ફર ડાયોક્સાઇડ બનાવ્યું. બાકીના 4 સલ્ફર જે છે એ ક્લોરીન સાથે જોડાશે અને ક્લોરીન સાથે જોડાય અને અહીં બનાવશે સલ્ફર મોનોક્લોરાઇડ. સલ્ફર મોનોક્લોરાઇડ S2Cl2 2 મોલ બનાવશે. તો અહીં થાયોનાઇલ ક્લોરાઇડની સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરતા PCl3 એટલે કે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બનશે. તો અહીં આપણે બે બનાવટ જોઈ PCl3 ની. હવે બીજી બનાવટ જે છે એની સરખામણી આપણે PCl5 સાથે કરી દી તો કે કોમન સફેદ ફોસ્ફરસ. હવે અહીં 10 મોલ છે બરોબર છે, પણ અહીં તમે જોઈ જો કે અહીં સલ્ફ્યુરલ ક્લોરાઇડ છે, થાયોનાઇલ ક્લોરાઇડ SOCl2, સલ્ફ્યુરલ ક્લોરાઇડ SO2Cl2. યાદ રાખજો ખાસ SO2Cl2 અને SOCl2, થાયોનાઇલ ક્લોરાઇડ અને સલ્ફ્યુરલ ક્લોરાઇડ. તો અહીં PCl5 માટે સફેદ ફોસ્ફરસ તો લીધો જ છે, પણ અહીં સલ્ફ્યુરલ ક્લોરાઇડ અને સલ્ફ્યુરલ ક્લોરાઇડની પ્રક્રિયા કરતા PCl5 બનશે અને અહીં SO2 બનશે. અહીં સલ્ફ્યુરલ ક્લોરાઇડની પ્રક્રિયા કરતા S2Cl2 બનતો નથી, અહીં 10 મોલ SO2 બની જશે. તો થોડો તફાવત બંનેમાં છે રિએક્શનમાં, તમે યાદ રાખશો. તો અહીં PCl3 અને PCl5 ની જે બનાવટ જે છે એ આપણે યાદ રાખી. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે બનાવટ જે છે એ તમને સરળતાથી યાદ રહી ગઈ હશે, બરોબર. તફાવત સ્વરૂપે યાદ રાખી એટલે કોઈ મુશ્કેલી નહીં. અહીં બનાવટ જોઈએ પછી આપણે આગળ જઈએ ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની અંદર જોઈએ તો PCl3 અને PCl5 ના ગુણધર્મો આપણે તફાવત સ્વરૂપે પણ તમે યાદ રાખી શકશો. તો સૌપ્રથમ અહીં PCl3 રંગહીન ધુમાયમાન પ્રવાહી છે. એની સામે તો કે આ પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ છે, આ પ્રવાહી પદાર્થ છે. યાદ જ રાખતું હોય ને ક્યારે સરળ કામ થઈ જાય. ઉત્કલન બિંદુ 349, અહીં ગલન બિંદુ એટલે ઘન પદાર્થ છે, ગલન બિંદુ 440 કેલ્વિન. તે બેન્ઝીન, ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાયસલ્ફાઇડ આ બધા જે કાર્બનિક દ્રાવકો છે. તો PCl3 કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય. PCl5 તો કે કાર્બન ડાયસલ્ફાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 દ્રાવ્ય થશે. પણ અહીંયા જો તો પાણી સાથે પ્રક્રિયા કરે એનો મતલબ તે સક્રિય પદાર્થ છે, તે પાણી સાથે પ્રક્રિયા કરશે. એનો મતલબ PCl5 જે છે એ સક્રિય રીતે કામ કરશે, પ્રતિક્રિયાત્મક છે ખરી, પાણી સાથે પ્રક્રિયા આપશે PCl5. હવે આકારની વાત કરવા જઈએ તો આકારમાં તો પહેલા આપણે ધ્યાન રાખી દઈએ sp3 સંકરણ છે, હમણાં જોવાના છે આપણે સંકરણ. હવે સંકરણ sp3 હોય તો તમને યાદ હોય કે સમચતુષ્ફલકીય આકાર આવે, બરોબર ને, આપણે ભણી ગયા ને આગળ. પરંતુ બધાને ખબર છે કે અહીં અણુનો પ્રકાર જાણવો જરૂરી છે. તો અહીંયા ફોસ્ફરસ જ્યારે ઉપર જોવો તો PCl5 માં અહીં ફોસ્ફરસની ઉપર અબંધકારક યુગ્મ હશે, જેને કારણે શું થશે તો કે જેને કારણે તેનો આકાર જે છે એ ખરેખર સમચતુષ્ફલકીય sp3 પ્રમાણ હોવો જોઈએ, પરંતુ આપણને પિરામિડલ જોવા મળશે લોન પેરને કારણે, બરોબર. તો
AB2E પ્રકારનો PCl5 અણુ થશે એટલા માટે તેનો આકાર જે છે એ આપણને જોવા મળતો આકાર બનશે પિરામિડલ sp3 સંકરણ છે પણ AB2E પ્રકારનું હોવાથી તેનો આકાર આપણને પિરામિડલ મળશે એ જ પ્રમાણે PCl5 એની વિશે પણ આપણે આકાર જાણીએ છીએ ટ્રાયગોનલ બાયપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ આપણે બોલીશું તો અહીંયા આપણે પણ એક વાત બીજી નોંધવા જેવી જરા જુઓ તો વાયુ અને પ્રવાહી અવસ્થામાં તે ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા તો ટ્રાયગોનલ બાયપિરામિડલ જોવા મળે છે અને તેનું સંકરણ જે છે એ પણ તમે જોઈ શકશો કે ભાઈ sp3d એનું સંકરણ છે તો અહીંયા તમે sp3d સંકરણ જોયું એનો આકાર તમે જાણો છો ટ્રાયગોનલ બાયપિરામિડલ પણ વાયુ અને પ્રવાહી સ્થિતિ તો અહીંયા તેના ભૌતિક ગુણધર્મ જે છે એ ખૂબ મહત્વના યાદ રાખવા જરૂરી છે JEE નીટ માટે પણ ટ્રુ ફોલ્સ વિધાનમાં આમાંથી વિધાનો આવેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ મહત્વના વિધાનો હોય છે ભૌતિક ગુણધર્મ હોય એની બંધ લંબાઈ હોય એ બધી માહિતી જે છે એ પણ આપણને JEE નીટમાં માર્ક્સ અપાવી શકશે એટલે માત્ર ને માત્ર રિએક્શનો જ આવડતી હોય અને માર્ક આવી જાય એવું જરૂરી નહીં દરેક પ્રકારની માહિતી દરેક હેડિંગની હોવી જરૂરી છે બરોબર તો ખૂબ જ મહત્વના ગુણધર્મ હોય છે ઉપયોગ પણ દરેક ટોપિકને મહત્વના હોય છે તો આ બધી જ માહિતી યાદ રાખવી જવી જરૂરી છે તો અહીંયા આપણે PCl3 અને PCl5 ના આપણે ભૌતિક ગુણધર્મ પૂરા કર્યા હવે આગળના ગુણધર્મની અંદર જોઈએ તો હવે આગળનો જે ગુણધર્મ વિશે વાત કરીશું આપણે બંધારણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ હવે બંધારણમાં તમે અહીંયા જોશો તો હમણાં જ કીધું કે આપણે PCl3 ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીં તેની બંધ લંબાઈ 204 પિકોમીટર છે PCl બંધની બંધ લંબાઈ અને તેનું બંધ કોણ 100.4 અંશ છે હવે અહીંયા આપણે દરેક વાત યાદ રાખીએ છીએ કે PCl બંધ લંબાઈ PH બંધ લંબાઈ તો પછી આમાં હાઇડ્રોજન તો નહીં તો તમે કોની વાત કરો છો તો હાઇડ્રોજન નહીં પણ અહીં થોડી એક સરખામણી આપણે ભણી ગયા ને એની વિશે આપણે કરી લઈએ સરખામણી એક આપણે ફોસ્ફરસનું સંયોજન ભણી ગયા PH3 ભણી ગયા ને PH3 નામ તો આવડે જ છે બધાને ફોસ્ફીન બરાબર તો ફોસ્ફીનના જે PH બંધ છે તેની બંધ લંબાઈ અને અહીં ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડમાં PCl બંધની બંધ લંબાઈની સરખામણી છે તો PCl બંધ જે છે એ વધારે મોટા છે કોના કરતા PH બંધ કરતા કારણ પણ તમે જાણી શકશો કે Cl નું કદ વધારે મોટું છે અને હાઇડ્રોજન નું કદ નાનું છે તો આપણે એક તમે માહિતી યાદ રાખશો કે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફીન જે છે એ બંનેની સરખામણી અહીંયા આપણે કરી શેના માટે કરી તો કે બંધ માટે કરી હવે આપણે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ના બંધારણ પછી ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ના બંધારણ તરફ જઈએ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ના બંધારણની અંદર તમે જરા જો અહીં શું લખ્યું એ લખ્યો અહીં શું લખ્યું ઈ લખ્યો તો હવે એક્સિયલ એટલે કે અક્ષીય જે અક્ષમાં હોય એ તો અહીં આ જે એ વાળા બંધ છે એ બંને અક્ષમાં રહેલા છે આપણે કાર્તેશિયન સંજ્ઞા પ્રણાલી જાણીએ છીએ પરંતુ અહીં ત્રણ નિરક્ષીય એટલે કે આ 1 આ 2 અને 3 ઈ વાળા કોઈ અક્ષમાં નહીં XYZ એટલે એને કીધા નિરક્ષીય બંધ કીધા બરોબર ને બધાને સંભળાય છે સમજ પડી રહી છે કે ત્રણ નિરક્ષીય બંધ ક્યાં ઈ લખેલા તો આ ત્રણ જે નિરક્ષીય બંધ જે છે જે અક્ષ નહીં ધરાવતા એવા બંધ ત્રણે ત્રણ સમતુલ્ય છે ત્રણે ત્રણ બંધ કેવા છે સમતુલ્ય અને બે અક્ષીય બંધો જે છે એ નિરક્ષીય બંધો કરતા લાંબા છે આવું શા માટે તો એક કારણ જોઈએ એક કારણ જાણતા પહેલા જરા અહીં જોઈ લો આ જે એક્સિયલ બંધ છે 240 પિકોમીટર અને આ જે બંધ છે સમતુલ્ય બંધ છે નિરક્ષીય બંધ 202 પિકોમીટર
બંધ લંબાઈ તો અક્ષીય બંધની વધારે છે એવું દેખાઈ રહ્યું છે કિંમતને આધારે અને આકૃતિને આધારે. તો અક્ષીય નિરક્ષીય બંધ કોને કહેવાય તો સમજ પડી ગઈ બધાને કે ભાઈ અક્ષમાં રહેલા છે XYZ એ અક્ષ વાળા હોય અને અક્ષીય કહીએ. બાકી PCL 3 બંધ જે છે ઈ લખેલા બરોબર તો એ બંધો અક્ષમાં નહીં એટલે એને આપણે નિરક્ષીય બંધ કહીએ કે સમતુલ્ય છે. પરંતુ થોડું લંબાઈનું કારણ જાણીએ આપણે. હવે આ કારણ જે છે કે ભાઈ એવું કેમ બન્યું અક્ષીય બંધ કેમ વધારે લાંબા થઈ ગયા તેનું કારણ છે અહીંયા એક શબ્દમાં યાદ રાખવું હોય તો અપાકર્ષણ. તો અક્ષીય યુગ્મોમાં અપાકર્ષણ વધારે છે અને નિરક્ષીય બંધ યુગ્મોમાં અપાકર્ષણ ઓછું છે. આવું વિધાન છે ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટી ટેક્સ્ટ. તો એને થોડું અપાકર્ષણ વધારે ઓછું છે ખબર કેમ પડે તો એના માટે થોડી માહિતી તમને યાદ આપવા માટે એક નીચે ખૂણા લખે તો આ ખૂણા તમે જોઈ શકશો યાદ આવ્યું છે બધાને. તો ક્યારે આપણે વાત કરી હતી કે જે 90 અંશને ખૂણે હોય એને વધારે અપાકર્ષણ લાગે VCPR સિદ્ધાંતમાં વાત કરી છે. 120 વાળાને ઓછું અપાકર્ષણ લાગશે. તો અહીં અક્ષીય બંધો જે છે 90 અંશનો ખૂણો કોની સાથે બનાવશે તો એ જો અહીંયા બનાવશે PCL એટલે કે CL PCL. આ જે અહીં બંધ જે બનશે એ આ A અને E એ બંને વચ્ચે 90 અંશનો ખૂણો છે. તો અહીં 90 અંશના ખૂણા કેટલા બનશે આવો પ્રશ્ન JEE પૂછાય છે. બોલો ખૂણાની સંખ્યા પૂછાય કે વિદ્યાર્થી મિત્રો છેલ્લે 2020 જાન્યુઆરી કે આ જે CL છે અહીં જે હું અક્ષીય આ CL ની વાત કરી રહ્યો છું અક્ષીય બંધ તો કે એ અહીં 1 2 અને 3 એટલે કે ઉપરના ભાગમાં 3 90 અંશના ખૂણા બનાવશે. આ અક્ષીય જે છે એ નીચેના ભાગમાં 3 90 અંશના તો અહીં 90 અંશના આપણને 6 ખૂણા મળશે. એટલે મળશે 6. હવે 120 ના કેટલા ખૂણા છે તો કે તરત જવાબ તમે આપશો કે 3 ખૂણા છે 1 2 અને 3. હવે બીજી એક મહત્વની ત્રીજી વાત જાણજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે બંને જે અક્ષીય બંધ છે આ અક્ષીય બંધ વચ્ચે કેટલાનો ખૂણો બનશે તો કે આ અક્ષીય બંધ વચ્ચે તમે જવાબ આપશો કે સાહેબ 180 અંશનો ખૂણો બનશે. 180 અંશ એ એક બંધ બનાવશે 180 અંશનો ખૂણો. તો આ બંધ સંખ્યા દર્શાવવા વાળા પ્રશ્ન JEE માં ઓલા 5 પ્રશ્ન આવે ને સંખ્યા આધારિત વિધાઉટ કોઈ ઓપ્શન વગરના પ્રશ્ન એમાં આવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2020 ની JEE પૂછાય. તો બંધની સંખ્યા તમને કોઈ સંયોજન અને એનો આકાર કહી દે છે અને એમાં તમને કે ભાઈ 90 અંશના કેટલા ખૂણા બને છે 120 અંશના કેટલા ખૂણા બને છે 180 અંશના કેટલા ખૂણા બને છે એવા પ્રશ્ન એમાં તમને પૂછવામાં આવ્યા. એટલે બહુ સરળ માહિતી છે પણ આ યાદ હોવી જરૂરી છે સમજેલી હોવી જરૂરી છે ખાસ યાદ રાખજો. તો અહીં આ અને બીજું નીટની વાત કરતો હતો તો નીટમાં તો આ PCL 5 માં 2019 માં ટ્રુ ફોલ્સ ના MCQ પૂછાય છે. આ બધા વિધાનો હતા નીટના એક્ઝામ 4 વિધાન હતા PCL 5 ને ભૌતિક ગુણધર્મ અને આ બધા વિધાનો આધારિત કયું વિધાન સાચું કયું વિધાન ખોટું. તો તમે વિદ્યાર્થી મિત્રો સમજી રહ્યા છો કે બોર્ડ ગુજકેટ JEE નીટ માટે બધા જ ટોપિક કેટલા મહત્વના ભણી રહ્યા છીએ આપણે. અને આ બહુ સરળ છે તમે યાદ રાખશો તો 100% તમને આવડશે જ. એના માટે બહુ વધારે આગળ જવાની જરૂર નહીં પણ અહીં જે તમને કરાવી રહ્યા છીએ એ મુદ્દા એ શબ્દ એ સમજણ ક્લિયર કરવી જરૂરી છે. તો તમને લગભગ કોઈ એક્ઝામની અંદર મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તમે ઘણું સારું કામ કરી શકશો. તો આ વાતને ખાસ તમે યાદ રાખશો. અહીં મેં તમને ફરી કીધું કે ભાઈ ખૂણા અક્ષીય નિરક્ષીય બંધો દ્વારા બને છે. અક્ષીય બંધો દ્વારા 90 અંશનો ખૂણો બની રહ્યો છે. નિરક્ષીય બંધો દ્વારા 120 અંશનો ખૂણો. તેની સંખ્યા મેં તમને ગણાવડાવી કે કઈ રીતના ગણી શકાય. આ જ રીતે આપણે બધાને યાદ હશે કે જ્યારે આપણે VCPR ભણ્યા આકારો છે ત્યારે તમને બધી મોડલ પેનો ગોઠવીને ખૂણા સમજાવ્યા હતા ને યાદ હશે બધાને કે માર્કર પેનથી આપણે ગોઠવ્યા હતા તમને ખૂણા કોણ 90 અંશનું બનાવે કોણ 120 નું બનાવી શકે બરોબર. આ બધી જ વાત આપણે કરી હતી મોડલ દ્વારા માર્કરના મોડલ દ્વારા. તો એ રીતના પણ તમે આકાર ગોઠવી અને
તમે તમારી પાસે પેન તો હશે જ, બરાબર? તો એ આકારો ગોઠવીને તમે આની સમજણ પ્રાપ્ત કરી શકશો. તો અહીં આ મુદ્દો ખાસ તમે ધ્યાનમાં લીધો હશે. PCl I માટે કે 3 બંધ સમતુલ્ય છે, 1, 2 અને 3 એક જ સમતલમાં છે, 2 અક્ષીય છે, પરંતુ તે નિરક્ષીય કરતા વધારે મોટા છે. કારણ અપાકર્ષણ. શા માટે અપાકર્ષણ વધારે છે અક્ષીયમાં? તો પણ તમે જવાબ આપી શકશો. 90 અંશના ખૂણા બનાવે. કેટલા બનાવે? તો કે 6 બનાવે. 120 વાળા 3 છે, તો અપાકર્ષણ વધી જશે. તો આ ખૂબ મહત્વની વાત આપણે અહીં કરી PCl3 અને PCl5 ના બંધારણ માટે. તો એ વાત દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખી છે. અહીંયા આપણે નાની સરખામણી પાછી કરી દીધી વસ્તુ સાથે. આપણે આગળના ટોપિકમાં જઈએ. હવે આ બંધારણ જે તમને દેખાઈ રહ્યા છે ને સ્ક્રીન પર, એ બંધારણ છે PCl5 ના જ છે, પણ ઘન અવસ્થા સોલિડ સ્ટેટ ઉપરનું જે બંધારણ હતું અહીં આ જે PCl5, એના માટે હું લખી દઉં કે આ PCl5 જે છે એ આ બંધારણ કઈ અવસ્થામાં ધરાવે છે? તો લખી દઉં કે ભાઈ વાયુ અને પ્રવાહી. યાદ રાખવું ફરજિયાત છે. વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થાનું આ બંધારણ છે PCl5. અને ઘન અવસ્થાનું જે છે એ હમણાં આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તો આ જે કઈ મુદ્દો આપણે ડિસ્કસ કર્યો PCl5 માટે, એ વાયુ અને પ્રવાહી અવસ્થાનો મુદ્દો ડિસ્કસ કર્યો. હવે આપણે PCl5 ના સોલિડ એટલે કે ઘન અવસ્થાની વાત કરવા જઈએ તો અહીંયા ટેટ્રાહેડ્રલ કેટાયન ધન આયન બનાવશે. PCl5 છે બંધારણમાં, પણ તમે જોઈ શકશો એક Cl દૂર થશે ટેટ્રાહેડ્રલ, એટલે કે 4 Cl જ રહેશે સોલિડ સ્ટેટમાં. કેટાયન બનાવે ત્યારે, પરંતુ તે એનાયન પણ બનાવી શકશે, તો ઓક્ટાહેડ્રલ થઈ જશે. તો અહીં તમે જોઈ શકશો કે અહીં બંધારણ જે છે એ થઈ જશે PCl6. તો અહીં આપણને ઘન અવસ્થાની અંદર PCl6-1 જોવા મળશે, એનાયન એટલે કે ઋણાયન તરીકે, અને ધન આયન તરીકે આપણને જોવા મળશે PCl4+1. તો આ માહિતી તમે યાદ રાખતા જશો કે ભાઈ ઘન અવસ્થાની અંદર જે સંયોજન બનાવશે તે PCl4+ એટલે કે કેટાયન બનાવશે, ટેટ્રાહેડ્રલ આકાર બનાવશે ઘન અવસ્થામાં, અને PCl6 પણ બનાવી શકશે, ઓક્ટાહેડ્રલ એનાયન ઋણાયન બનાવશે. તો આ બંને વાત પણ તમે એના બંધારણ માટે યાદ રાખશો. અહીં પણ તમે બંધ પણ વિચારી શકશો, ક્યાં બંધની સંખ્યા પણ તમે વિચારી શકશો, બરોબર? તો આ બધી મહત્વની વાતો તમે યાદ રાખતા જશો. તો અહીંયા આપણે બંધારણનો મુદ્દો પૂરો કર્યો. ફોસ્ફરસ ના જે હેલાઇડ છે 2 પ્રકારના, એની વાત પૂરી કરી. હવે રાસાયણિક ગુણધર્મો. હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરવા જઈએ તો પહેલા રાસાયણિક ગુણધર્મો ભણવા જઈ રહ્યા છીએ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. અહીં પણ બંનેની કમ્પેરિઝનનો સિક્વન્સ છે, બહુ સરળતાથી યાદ રાખી શકશો તમે. PCl3 અને PCl5. તો અહીં PCl3 ના પહેલા ગુણધર્મ જોઈએ. તો અહીં PCl3 ની પ્રક્રિયા પાણી સાથે કરાવવાની છે, પરંતુ અહીં એક શબ્દ યાદ રાખવાનો છે કે અહીં આપણે આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા થવાની છે જળ વિભાજનની. અને અહીં આપણે એવું કહીએ કે PCl3 ની પ્રક્રિયા આપણે કરવાની છે બેઝ સાથે, એટલે પાણી સાથે. આ બેઝ શબ્દ યાદ રાખવો જરૂરી છે PCl3. તો બેઝ સાથે પ્રક્રિયા કરતા નિપજમાં શું મળશે? તો કે ભાઈ ફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ, H3PO3 અને HCl છૂટું પડશે. પણ આ HCl જે છે એ યાદ રાખજો ભાઈ, ધૂમ્ર બનાવશે. શું બનાવશે? ધૂમ્ર સ્વરૂપે ઉત્પન્ન થશે. શેમાં? બેઝમાં. તો વાત નક્કી, જો PCl5 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ને જો બેઝમાં ખુલ્લો રાખવામાં આવે તો ધૂમ્ર ઉત્પન્ન કરશે. એ ધૂમ્ર શેનો હશે? હાઇડ્રોક્લોરિક એસિડ નો હશે, HCl નો હશે. આ માહિતી યાદ રાખશો ખાસ. તો અહીં ફોસ્ફરસ એસિડ તો બનશે જ PCl3 માંથી,
એટલે કે P અને આમાંથી OH ભેગા થઈ અને H3PO3 બનાવશે. તો અહીંથી Cl હોય તો આપણે જાણીએ છીએ કે H સાથે રિએક્શન કરીને HCl બનાવશે, પણ ધૂમ્ર સ્વરૂપે HCl છૂટો પડશે. એ વાતને તમે ખાસ યાદ રાખજો. હવે આ PCl3 ને હવાની હાજરીમાં અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3 આપણને મળશે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરાવતા નિપજમાં આપણને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળશે. તો આ બંને પ્રક્રિયાઓ જે છે તમે યાદ રાખજો ઝડપથી. કે પહેલું તો કે ભાઈ આપણે એને ગેસ સાથે PCl3 પ્રક્રિયા કરાવશું તો ફોસ્ફરસ એસિડ તો આપશે જળ વિભાજનની ક્રિયા દ્વારા. જળ વિભાજન ખાસ યાદ રાખજો, પણ ધૂમ્ર ઉત્પન્ન કરશે. શેનું? હાઇડ્રોક્લોરિક એસિડ. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો તો એ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપણને નિપજમાં આપશે. તો અહીંયા આપણે જે પહેલા જે બે ગુણધર્મની રિએક્શનો યાદ રાખી. હવે અહીં એક નવું હેડિંગ ફરી પાછું રાસાયણિક ગુણધર્મની અંદર છે કે હવે આપણે જે પ્રક્રિયા ભણવા જઈ રહ્યા છીએ એ પ્રક્રિયા PCl3 ની OH સમૂહ ધરાવતા સંયોજનો કાર્બનિક સંયોજનો સાથે કરવાની છે. યાદ રાખતા રહેજો. તો અહીંયા તમે જોશો કે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો ની પ્રક્રિયા આપણે કરાવવાની છે PCl3 સાથે. તો તમે નામ તો જાણો જ છો, CH3COOH, એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ નામ જાણો છો, C2H5 ઇથેનોલ. આ બંને OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો છે. આ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની પ્રક્રિયા આપણે કરાવવાની છે PCl3 સાથે. તો અહીં આ બે વાત જરા તમે ધ્યાનમાં લેશો, OH સમૂહ અને PCl3. તો OH સમૂહ જે છે એ રિપ્લેસ થશે કોના વડે? Cl વડે. તો નિપજ શું બની ગઈ? એસિટાઇલ ક્લોરાઇડ બની ગયો, CH3COCl. રિઝોઇન થઈ જજો હું શરૂમાં જતું રહે. તો અહીંયા CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ આપણને મળે છે. હવે અહીંયા આપણે આમાંથી Cl તો જતો રહ્યો. હવે વધ્યું શું? તો કે ભાઈ P વધ્યો. અહીંથી કોણ નીકળ્યું? તો કે O અને H બહાર નીકળ્યા. તો OH અને P, OH અને P આ ભેગા થઈને ફોસ્ફરસ એસિડ H3PO3 બનાવી દેશે. તો અહીંયા OH સમૂહ એટલે કે કાર્બનિક સંયોજનની આપણે એસિટિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈ. તો નિપજમાં આપણને કાર્બનિક સંયોજન જ મળશે, એસિટાઇલ ક્લોરાઇડ મળશે અને બીજી નિપજ મળશે આપણને ફોસ્ફરસ એસિડ. હવે ઇથેનોલ સાથેની પ્રક્રિયા એ જ પ્રમાણે અહીં OH સમૂહ હટાવવાનો. અહીંયા આપણે વાત કરતા હતા C2H5OH ની પ્રક્રિયા PCl3 સાથે કરતા ઇથાઇલ ક્લોરાઇડ અને ફોસ્ફરસ એસિડ મળી રહ્યું છે. દરેક વિદ્યાર્થીને અવાજ સંભળાઈ રહ્યો છે. અને H3PO3 તો આ તો બી કોમન નિપજ થઈ ગઈ. અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ બન્યો અને અહીંયા ઇથાઇલ ક્લોરાઇડ બન્યો અથવા તો ક્લોરોઇથેન. તો કાર્બનિક સંયોજનો બનાવવા માટે, કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે પ્રક્રિયક તરીકે આપણે PCl3 નો ઉપયોગ કરી શકીએ કે આપણને એમાંથી કાર્બનિક સંયોજનો મળે. તો અહીંયા એસિટિક એસિડ અને ઇથેનોલની પ્રક્રિયા એટલે કે OH સમૂહ ધરાવતા સંયોજનોની ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા નિપજની અંદર આપણને કાર્બનિક સંયોજનો મળે છે વત્તા ફોસ્ફરસ એસિડ H3PO3 મળી રહ્યું છે. તો અહીંયા આપણે બે વિભાગ પૂરા કર્યા. એક તો જળ વિભાજન વાળો O સાથેની પ્રક્રિયા, બીજો OH સમૂહની સાથેની પ્રક્રિયા. અને હવે ત્રીજા વિભાગની આપણે વાત કરવા જઈએ છીએ ધાતુ સાથે પ્રક્રિયા. તો અહીં ધાતુ સાથે પ્રક્રિયા કરતા શું મળે? તો કે ભાઈ ધાતુના ક્લોરાઇડ મળે. Ag ની પ્રક્રિયા PCl3 કરતા AgCl મળશે. પરંતુ અહીં જે અન્ય નિપજ મળે એ જાણવા જેવી છે ખાસ, કે ભાઈ ફોસ્ફરસ મળે P4.
याद राखવું જરૂરી છે। તો આ વાત તમે યાદ રાખતા જશો। હવે અહીંયા સોડિયમ સાથે પ્રક્રિયા કરતા તો એ તો વાત ખબર પડી ગઈ છે, NaCl જ મળશે 4, પરંતુ P અહીં જે મળવા જઈ રહ્યો છે એ ફોસ્ફરસ જે જોડાય છે Na સાથે, એટલે કે N3P સોડિયમ ફોસ્ફાઇડ આઈ જ લાગશે -3 છે એટલે। તો અહીં સોડિયમ ફોસ્ફાઇડ મળશે અને NaCl મળશે। તો આ જે ત્રીજો જે વિભાગ હતો કે ભાઈ PCl3 ની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો અનુવર્તી ધાતુના હેલાઇડ તો મળશે જ આપણને, પણ સાથે T4 અને સોડિયમ ફોસ્ફાઇડ પણ આપણને નિપજમાં મળી રહ્યા છે। તો અહીં તમે PCl3 ના 3 ભાગની અંદર રાસાયણિક ગુણધર્મો બધાએ યાદ રાખી લીધા હશે। તો પહેલી પ્રક્રિયા જળ વિભાજનની હતી, બેઝ સાથેની પ્રક્રિયાની વાત હતી। બીજી OH સમૂહ ધરાવતા સંયોજનો સાથેની વાત હતી, અને છેલ્લી પ્રક્રિયા છેલ્લો વિભાગ ધાતુ સાથેની પ્રક્રિયા હતી ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ। હવે આપણે PCl5 ના ગુણધર્મો જોઈએ। PCl5 ના રાસાયણિક ગુણધર્મો PCl3 સાથે કમ્પેરિઝન કરતા જશો એટલે તમને યાદ રહેતા જશે કે અહીંયા આપણે ભણ્યા હતા કે ભાઈ પાણી એટલે કે બેઝ સાથે, અહીંયા પણ બેઝ સાથે પ્રક્રિયા કરવાની છે PCl5 ની। હવે અહીં જળ વિભાજન કરતા નિપજ જો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ મળે અને HCl છૂટો પડે, શું પડશે અહીં HCl। તો એ કઈ રીતના એ પણ તમે જાણશો કે P ની પ્રક્રિયા અહીંથી Cl પ્રક્રિયા કરી અને POCl ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બનાવશે, પરંતુ આ પ્રક્રિયા વધારે પડતો ભેજ કે વધારે પડતી પાણીની હાજરી હોય તો આ જે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ જે છે એ રૂપાંતર પામશે ફોસ્ફોરિક એસિડમાં, રૂપાંતર પામશે ફોસ્ફોરિક એસિડમાં। આ રિએક્શન બે સ્ટેપમાં છે। આ પહેલું સ્ટેપ કે ભાઈ થોડું ઓછી માત્રામાં ભેજ હશે તો નિપજ બનશે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ સાથે, પણ ધીરે ધીરે પ્રક્રિયા આગળ વધશે અને આ જે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બન્યું એ ફાઇનલી રૂપાંતર થઈ જશે ફોસ્ફોરિક એસિડમાં। હવે અહીંયા આ બેઝ સાથેની જે પ્રક્રિયા હતી PCl5 ની, હવે આ પ્રક્રિયા આપણે કુલ પ્રક્રિયા સમીકરણ જોવું છે, કુલ પ્રક્રિયા સમીકરણ। તો કુલ પ્રક્રિયા સમીકરણમાં જોવા જઈએ તો કે અહીંયા PCl5 હું અહીં પહેલા લખી દઉં PCl5, યાદ રાખતા રહેજો વિદ્યાર્થી મિત્રો, મેં લખી દીધું પહેલા PCl5। હવે પ્લસ H2O તો કે અહીંયા કેટલા છે તો કે ભાઈ 1, અહીંયા કેટલા છે તો કે 3, સામે કોઈ ક્રોસમાં નહીં, તો અહીં આપણે લખી દઈએ કે ભાઈ પ્લસ 4H2O। આપણને કુલ સમીકરણ પૂછે કે ભાઈ PCl5 ની પાણી સાથેની પ્રક્રિયાનું કુલ પ્રક્રિયા સમીકરણ આપો, તો તમે આ રીતના લખી શકશો PCl5 પ્લસ 4H2O। હવે આ POCl3 સામેની બાજુએથી કેન્સલ થશે, POCl3 તો POCl3 જતું રહેશે એટલે નહીં લખવાનું, અહીં હવે આપણે લખી દઈએ ઇટ ગિવ્સ। હવે અહીંયા નિપજની અંદર તો કે ભાઈ મેઇન ફાઇનલ નિપજ કઈ બની તો કે ફોસ્ફોરિક એસિડ બન્યું, એટલે કે H3PO4 બન્યું। તો આપણે યાદ રાખી લઈએ અહીંયા કે ભાઈ H3PO4 ફોસ્ફોરિક એસિડ બન્યું। હવે હાઇડ્રોક્લોરિક એસિડ કેટલા તો કે 3 ને 2 5 મળ્યા, તો અહીં આપણે લખી દઈએ 5HCl। લખી દીધા આપણે 5HCl। તો આ તમે જો કુલ પ્રક્રિયા સમીકરણ ફાઇનલ રિએક્શન આપણને મળી ગઈ કોની સાથેની તો કે ભાઈ બેઝ સાથેની, ખરેખર તો બે સ્ટેપમાં થાય છે, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપશે HCl બનશે, પરંતુ વધારે ભેજ આવ્યો તો એ ફાઇનલ આપણને ફોસ્ફોરિક એસિડ આપી દેશે H3PO4। તો આ પણ આપણે આગળ PCl થી તમે કમ્પેરિઝન કરી શકશો અને આ કુલ પ્રક્રિયા સમીકરણ। હવે PCl5 ને ગરમ કરવામાં આવે સેકન્ડ વિભાગની અંદર જે આપણે તો ઉપર આપણે જોયું હતું O2 સાથે પ્રક્રિયા કરાવી હતી, પણ અહીંયા આપણે PCl5 ને ગરમ કરવાનો છે ડેલ્ટા, એટલે ગરમ કરશું તો પહેલા તો એનું રૂપાંતર થશે ઉર્ધ્વપાતન થશે, PCl5 શરૂઆતમાં ગરમ કરવાથી તે ઉર્ધ્વપાતન પામશે,
અને ઉધ્વપાતન છે ભાઈ થોડું વધારે ગરમ કરતા તે છેલ્લે વિઘટન પામશે, એટલે કે વિઘટન પામી અને આપણને નિપજ આપશે PCl3 અને Cl2. હવે હું એક બીજી પ્રતિવર્તી પ્રક્રિયા લખી રહ્યો છું, જોજો એ શા માટે તમને બોલી રહ્યો. એક તો આ પ્રક્રિયા PCl3 બનાવટની પણ બોલી શકાય, અથવા તમે PCl3 ને ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો તો PCl5 મળે, એટલે કે આ બનાવટમાં પણ જતું રહે. તો આ પ્રક્રિયા PCl5 ને ગરમ કરવાથી શરૂઆતમાં PCl5 ઉદ્વપાતિત થશે અને તેને વધારે ગરમ કરતા તેનું વિઘટન થશે અને તે PCl3 પ્લસ Cl2 માં રૂપાંતર પામશે. અક્ષીય બંધ લાંબા છે, PCl5 ને બંને તૂટી જશે અને Cl2 છૂટો પડશે અને ત્રણ સંતુલિત બંધ ટૂંકા જે છે એ એમને PCl3 સ્વરૂપે આપણને મળશે. તો હમણાં જ આપણે બંધારણ જોયું, PCl5 અક્ષીય બંધોની લંબાઈ વધારે છે, તોડવા સહેલા પડે, જ્યારે નિરક્ષીય બંધો જે છે ટૂંકા છે. તો અહીં એ પ્રમાણે આપણે આ શબ્દ પણ યાદ રાખશું, ગરમ કરો, ઉદ્વપાતન થાય અને છેલ્લે વિઘટન થઈ અને Cl2 મળે. તો અહીં આપણે બે રિએક્શન પૂરી કરી PCl5 ના રાસાયણિક ગુણધર્મો. હવે તો કે ભાઈ આ જોઈને ફરી પાછી આપણે ઓલી વાત યાદ આવી કે હવે આપણે જે ગુણધર્મોમાં કોની સાથે પ્રક્રિયા કરશું, તો એ બધાને દેખાઈ ગયું કે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરશું. તો એસિટિક એસિડની પ્રક્રિયા PCl5 સાથે કરવાની છે. તો અહીં નિપજ તો એ જ છે, એસિટાઇલ ક્લોરાઇડ બની રહ્યો છે, એ તમે જોઈ રહ્યા છો. પણ અહીં મળ્યો છે આપણને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ વત્તા HCl, એ આપણને ફોસ્ફરસ એસિડ મળતો હતો. તો જે બીજી ગૌણ નિપજ છે થોડી અલગ મળે, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ કરતા PCl5 ની હું સરખામણીની વાત કરી રહ્યો છું. તો અહીં OH સમૂહમાં એસિટિક એસિડ ધરાવતો કાર્બનિક પદાર્થ લીધો, PCl5 સાથે પ્રક્રિયા કરાવી, એસિટાઇલ ક્લોરાઇડ બન્યું. એ જ રીતના ઇથેનોલ OH સમૂહ છે, PCl5 સાથે પ્રક્રિયા કરશે અને આપણને નિપજની અંદર બનાવશે ઇથાઇલ ક્લોરાઇડ. અને બીજો તો OH વાળો ભાગ છે એ બનાવશે POCl3 અને H અને Cl ભેગા થઈને બનાવશે HCl. તો આ OH સમૂહ ધરાવતા જે બે સમીકરણ છે જે આપણે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડમાં જોઈએ એવા જ સમીકરણ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ માટે પણ તમે યાદ રાખી શકશો. થોડી સાઈડ નિપજો અલગ છે એ પણ તમે નોંધ્યું, યાદ રાખ્યું. હવે ફરી પાછું આગળનો બીજો મુદ્દો ધાતુ સાથે પ્રક્રિયા. તો એ પ્રમાણે Ag સાથે પ્રક્રિયા કરો તો AgCl અનુવર્તી ક્લોરાઇડ નો વિઘટિત જે ધાતુ છે સિલ્વર ની પ્રક્રિયા PCl સાથે કરતા અનુવર્તી ક્લોરાઇડ AgCl બનશે. આ વાત મહત્વની છે, ઉક્ષેપ સ્વરૂપે મળશે પણ તમે જાણશો. અને બીજું PCl3 આપણને બીજી નિપજ મળશે. એ જ પ્રમાણે ટીન સાથેની પ્રક્રિયા PCl5 કરતા ટેટ્રાક્લોરાઇડ મળશે, ટીન ટેટ્રાક્લોરાઇડ જે SnCl4 2 મોલ PCl5 લેતા અહીં આપણને ફરી પાછા 2 મોલ PCl3 પણ આપણને પ્રાપ્ત થશે, એ પણ સોલિડ અવસ્થામાં મળશે. તો ધાતુ સાથે PCl5 ની પ્રક્રિયા તમે જોઈ, ઝિંકની પ્રક્રિયા જોઈ લઈએ તો તમને સમજ પડી ગઈ. ZnCl2 બરોબર, શું મળ્યું આપણને? ZnCl2 મળ્યો. અહીં બીજું મળી રહ્યું છે આપણને PH3 લખ્યો છે બરોબર, પણ તમે અહીંયા વિચારી શકશો શું આવશે બરોબર, કારણ કે અહીં હાઇડ્રોજન તો છે નહીં બરોબર, એટલે PCl3 બધી આપણે. તો ZnCl2 પ્લસ PCl3 મળશે. હવે મારે વાત કરવી છે ઓક્સિડેશન કરતાની. હવે આ ધાતુ સાથેની પ્રક્રિયાઓ છે એમાં ધાતુ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બે માંથી ઓક્સિડેશન કરતા કોણ છે એ તમારે ઓળખવાનો છે. ઓક્સિડેશન કરતા જવાબ બોલો છે. ધાતુ અને PCl5 માંથી ઓક્સિડેશન કરતા કોણ છે? ઓક્સિડેશન આંક ગણશો. PCl5. ઓકે, તો PCl5 અહીં આપણે સિલ્વર નો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. અહીં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેટલો છે?
+5 અહીં Cl નો ઓક્સિડેશન આંક થઈ ગયો +1 અને અહીં આપણે પહેલા જોઈ લઈએ કે ભાઈ અહીં આપણને +1 મળશે, અહીં +5 મળશે, સોરી અહીં 0 Ag નો, અહીં સિલ્વરનો +1 મળશે અને અહીં ફોસ્ફરસનો +3 મળશે. તો તમે જાણશો કે સિલ્વરના ઓક્સિડેશન આંકમાં વધારો છે એટલે આ રિએક્શન થઈ ઓક્સિડેશન રિએક્શન થઈ. અહીં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે આ રિએક્શન રિડક્શન થઈ, જે પોતાનું રિડક્શન કરે બીજાનું ઓક્સિડેશન કરે. તો PCl5 એ ઓક્સિડેશન કરતા ગુણધર્મ પણ ધરાવે છે. PCl5 ઓક્સિડેશન કરતા ગુણધર્મ પણ ધરાવે છે. ઉપરની દરેક રિએક્શન ભણ્યા, દરેકમાં પણ તમને ઘણી વખત એવું પ્રશ્ન પૂછે કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં, ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે કે નહીં, એવો પ્રશ્ન પણ કોઈ પ્રક્રિયા માટે તમને પૂછે તો તમારી પાસે એક સરળ રીત છે કે ભાઈ દરેકના ઓક્સિડેશન આંક ગણશો અને તમે નક્કી કરી શકશો કે કોનું રિડક્શન થાય અને કોનું ઓક્સિડેશન થાય. તો અહીં બીજી પણ એક વાત આપણે યાદ રાખશું. હવે તમને એમ કે ભાઈ PCl5 નો ઓક્સિડેશન કરતા ગુણધર્મ વિશે તમે ટિપ્પણી કરો, તમે કઈ રીતે સમજાવી શકશો? તો તમારે આ બે રિએક્શન લખી દેવાની અને આ બંને પ્રક્રિયામાં તમારે સમજાવી દેવાનું ઓક્સિડેશન આંક ગણીને. તો આ બે રિએક્શન ને આધારે કહી શકાય કે PCl5 જે છે એ ઓક્સિડેશન કરતા ગુણધર્મ ધરાવે છે. તો અહીં એક બીજી વાત પણ તમે યાદ રાખી, દરેક રિએક્શનમાં તમે આવું કરી શકશો. અને એક બીજો એક મહત્વની વાત છે, PCl5 ની ભારે વજનદાર પાણી, ભારે પાણી આવડે જ છે બધાને કે વાંધો પડી ગયા, D2O ડ્યુટેરિયમ ઓક્સાઇડ D2O. તો ભારે પાણી સાથે પ્રક્રિયા, અહીં જે પહેલા જે આપણે પ્રક્રિયા જોઈ છે અહીંયા પાણી સાથે, જો દેખાય છે બધાને અહીંયા, આ પહેલી કોની સાથે છે? પાણી સાથે. એ જ પ્રક્રિયા એ જ પ્રમાણે ભારે પાણી સાથે કરવાની છે. તો ફેર શું પડશે? હાઇડ્રોજન છે અહીંયા ડ્યુટેરિયમ આવી જાય, બીજો કઈ ફેર નહીં પડવાનો, બાકી બધી સેમ પ્રક્રિયા રહેવાની છે. તો અહીં PCl5 ની ભારે પાણી સાથે પ્રક્રિયા કરતા, આ સિલેબસમાં છે હો એવું કહું, સાંભળજો. તો અહીં D2O સાથે પ્રક્રિયા કરતા તો કે ભાઈ એક તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ તો બનશે જ, પણ સાથે અહીંયા હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ છે તો HCl ને બદલે DCl બનશે, ડ્યુટેરિયમ ક્લોરાઇડ બનશે, ડ્યુટેરિયમ ક્લોરાઇડ બનશે, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ તો ખરો જ. તો ફરી પાછું વધારે ભારે પાણી આવે તો શું થશે? તો કે D3PO4 ડ્યુટેરિયમ ફોસ્ફોરિક એસિડ બની જશે. તો અહીં D3PO4 બનશે, DCl બનશે. આની પણ તમે કુલ પ્રક્રિયા લખી શકશો, આવડશે બધાને લખતા કે ભાઈ અહીંથી આપણે POCl3 કેન્સલ કરશું તો PCl5 મળશે આપણને 4 મોલ, D2O મળશે, D3PO4 મળશે અને 5 મોલ DCl મળશે. તો અહીંયા આપણે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની ભારે પાણી સાથેની પ્રક્રિયા જોઈ, જે આપણે ભેજ સાથેની પ્રક્રિયા જેવી છે પણ તમે યાદ રાખ્યું, કુલ પ્રક્રિયા પણ બધાને લખતા આવડશે. તો ઘણી વખત આપણે કોઈ ક્વેશ્ચનમાં આ બે રિએક્શન ના આપ્યું હોય, ખાલી ફાઇનલ રિએક્શનની જ વાત કરી હોય, બરાબર, એટલે આપણે તો એ જોઈ ના હોય, એટલે આપણે તો આ બે પ્રક્રિયા એમમાં રાખી કે આ બે જ પ્રક્રિયાઓ છે D2O સાથેની, પણ એક કોમન રિએક્શન પણ આપણે જાણતા હોવા જોઈએ. અહીં આપણે PCl5 ની ભારે પાણી સાથેની પ્રક્રિયા પૂરી કરી. હવે તેના ઉપયોગો જોઈએ. PCl3 ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તી, જે આપણે ઓલા OH સમૂહ સાથેની પ્રક્રિયા કરી ને એમાં જે કાર્બનિક સંયોજનો બનાવ્યા, બંને માટે એ જ છે ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે, એટલે કે કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં વપરાશે. એજન્ટ એટલે પ્રક્રિયક તરીકે. ક્લોરિનેશન જે રિએક્શન છે એમાં OH સમૂહ હટાવીને Cl એડ કર્યો, મતલબ ક્લોરિનેશન. તો ક્લોરિનેટિંગ એજન્ટ તરીકે કાર્બનિક સંયોજનો બનાવવા માટે બંને PCl3 અને PCl5 જે છે એ આપણને ઉપયોગી થશે. હવે અહીં આપણે એક નવો મુદ્દો શરૂ કરવા જઈ રહ્યા છીએ. ફોસ્ફરસના હેલાઇડ પૂરા થઈ ગયા, ફોસ્ફરસના ઓક્સાઇડ. જે ડબલ નીટ માટે જરૂરી છે આ માહિતી જાણવી આપણા માટે.
એટલા માટે આપણે ભણી રહ્યા છીએ, યાદ રાખી રહ્યા છીએ. હવે ફોસ્ફરસના 3 ઓક્સાઇડ, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, ફોસ્ફરસ ટેટ્રાઓક્સાઇડ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. આ દરેકને ડાઈમર છે, તમે જોઈ શકશો. બરોબર, તો 3 ઓક્સાઇડની આપણે થોડી માહિતી મેળવવાની છે, મેળવી યાદ રાખતા જજો. બહુ સરળ માહિતી છે. રિએક્શનો જેટલી યાદ રહે, સમજ પડે એટલે સમજની સાથે યાદ રાખતા રહેજો. ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ બંધારણ આધારિત પ્રશ્ન પૂછાયેલા છે. તો બંધારણ આધારિત પ્રશ્નમાં જોઈએ તો પહેલો આપણે ભણીએ છીએ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એટલે કે P2O4 P4O6. એનો ઓક્સિડેશન આંક તો તમને ગણતા આવડશે. P2O3 માં કેટલો થશે તો ખબર છે ને બધાને, બરોબર? તો એ ઓક્સિડેશન આંક બી તમે ગણજો. હવે પહેલા બંધારણ જોઈ લઈએ. તો અહીં બંધારણની અંદર બધા જ બંધ સિંગલ છે, એટલે કે આમાં સિગ્મા પાઈ બંધની સંખ્યા ઘણી વખત પૂછતા હોય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, આવા પ્રશ્ન બંધારણ આધારિત આવતા હોય છે, ઓક્સિડેશન આંક આધારિત પ્રશ્ન. તો એ બધા પ્રશ્નના જવાબ તમે એનું બંધારણ દોરતા, એટલે કે આ પ્રકારનું બંધારણ પણ તમને યાદ હોવું જરૂરી છે. આ બે બંધારણ એક જ સરખા છે, પણ આમાં અબંધકારક નહીં દર્શાવ્યા, બરોબર? આમાં તમને બંધ કોણ અને બંધ લંબાઈની માહિતી આપેલી છે આ બંધારણમાં. અહીંયા લખ્યું છે કે ભાઈ ફોસ્ફરસ 3 એટલે કે એનો ઓક્સિડેશન આંક +3 છે, તમે જાણો છો, બરોબર? એની બનાવટ હમણાં આપણે ફરી જોઈએ ફરી પાછા. તો અહીંયા એક ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ છે. એમાં કેવા કેવા પ્રશ્ન આવી શકે મેં તમને કીધું. એકદમ આપણને સહેલા લાગે કે ભાઈ સિગ્મા બંધ આવડે જ ને ગણતા, બંધકારક અબંધકારક, પણ બંધારણ આવડે તો જવાબ આવડે. પહેલા તો એનું બંધારણ તમને યાદ હોવું જરૂરી છે, P2O3. હવે એ બંધારણ નહીં આવડે તમે જવાબ નહીં આપી શકો, બરોબર? એટલા માટે આ બંધારણ સાથે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું જરૂરી છે. હવે P2O3 ની બનાવટ જોઈએ. તો એની બનાવટ માટે સફેદ અથવા તો પીળા ફોસ્ફરસને આ શબ્દ પણ જરૂરી છે. મર્યાદિત માત્રામાં દહન કરતા આપણને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ P4O6 આપણને મળશે. નીચા દબાણે ફોસ્ફરસની બાષ્પ પરથી નાઇટ્રસ ઓક્સાઇડ N2O અને 600°C તાપમાને ગરમ કરતા પણ P2O3 મળશે. અહીંથી N2 છૂટો પડી જશે. શું થશે? અહીંથી N2 છૂટો પડી જશે. તો બહુ સરળ રિએક્શન છે. બંને સફેદ પીળા ફોસ્ફરસ માંથી અથવા તો નાઇટ્રસ ઓક્સાઇડ સાથે પણ ફોસ્ફરસની પ્રક્રિયા કરવાથી આપણને નિપજની અંદર P2O3 એટલે કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ મળશે. તો એની બનાવટ થઈ. ગુણધર્મો: લસણ જેવી વાસ ધરાવતો મીણ જેવો ઘન તેમજ સ્વભાવે ઝેરી પદાર્થ છે. લસણની વાસ તો બધાને યાદ જ છે, મિત્રો હમણાં ઘરે લઈ શકશો. ઉપયોગ ટૂંકમાં હેલ્પ કરશો ઘરમાં કંઈક કામ માટે તો જાણવા મળશે તમને બધાને. હવે સ્વભાવે ઝેરી છે, ઘન પદાર્થ છે. ફોસ્ફરસ એસિડ એનહાઇડ્રેટ આપે તો કે H3PO3 જે છે એમાંથી આપણને P2O6 સ્વરૂપે મળશે, એટલે કે પાણી અણુ દૂર છોડીએ, બરાબર? હવે ધારો કે P4O6 એટલે કે તે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ જ છે, એને ગરમ કરો તો P4O10 અને લાલ ફોસ્ફરસ આપશે. ધ્યાન રાખતા રહેજો. જો વધારે તાપમાને ગરમ કરો તો એ PO2 આપશે, ફોસ્ફરસ ડાયોક્સાઇડ આપશે. અને P4O6 ને ઓક્સિજનની હાજરીમાં રિએક્શન દહન કરાવશો તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 અથવા તો P4O10 મળશે. તો આ બધા રાસાયણિક સમીકરણ યાદ રાખતા રહેજો, સમજતા રહેજો. હેલોજન સાથે પ્રક્રિયા કરાવો P4O6 ની તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને મેટા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપશે. આ બેની પછી યાદ રાખશો. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે કરાવો તો ફોસ્ફરસ ટેટ્રોક્સાઇડ મળશે. અને પાણી સાથે ગરમ પાણી સાથે તો ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફીન, એ જાણજો વિસ્ફોટક પ્રક્રિયા. પરંતુ ઠંડુ પાણી વાપરો તો ખાલી ફોસ્ફરસ એસિડ બનશે. ફોસ્ફોરિક ફોસ્ફરસ પણ બિન વિસ્ફોટક રિએક્શન થઈ ગઈ, બરાબર? તો આ રીતના તમે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડની રિએક્શનો જોઈ બધી. એક બે વખત
વાંચશો યાદ રહી જશે. ભાઈ ઉપયોગિતા કે ભાઈ ફોસ્ફરસ એસિડ અને ફોસ્ફેટની બનાવટમાં પર આપણે જોયું બરોબર. તો એની બનાવટની અંદર જે છે એ આ ઓક્સાઇડ આપણને કામ લાગતા હોય છે. હવે આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની વાત કરીએ, P4O10 ની વાત કરીએ અથવા તો P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એનું બંધારણ એટલે અહીં પાઈ બંધ છે ભાઈ, ડબલ બોન્ડ કે પી ડબલ બોન્ડ O ની સંખ્યા કેટલી, પી સિંગલ બોન્ડ O ની સંખ્યા કેટલી, બંધની સંખ્યા પૂછાઈ શકે, પી બંધ કેટલા છે, સિગ્મા બંધ કેટલા, પાઈ બંધ કેટલા, બંધકારક કેટલા અબંધકારક. આ બધા જ પ્રશ્ન જે છે બંધારણ આધારિત આવતા હોય છે. તો એ પણ તમારે યાદ રાખવું. આ બંધારણમાં તમને બંધ કોણ અને તેની બંધ લંબાઈની માહિતી જોવા મળશે. બાજુમાં જે બીજું બંધારણ છે તેની અંદર. તો અહીં આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની વાત કરવા જઈ રહ્યા છીએ. જો વધુ માત્રામાં, ઓછી માત્રામાં હોય તો ટ્રાયોક્સાઇડ મળતું, વધારે માત્રામાં હોય તો પેન્ટોક્સાઇડ મળી રહ્યું છે બરોબર ઓક્સિજન સાથે. તો કે આ રીતના આપણને લીસા પાવડર સ્વરૂપે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ મળશે. ગુણધર્મની વાત કરવા જઈએ તો સ્ફટિકમય છે, વાષ્પહીન પદાર્થ છે, ગરમ કરતા તેનું ઉધ્વપાતન થાય. અમુક મુદ્દાના યાદ રાખતા જવાના, અગત્યના છે ટોપિક પછી. પછી ઓર્થોફોસ્ફરિક એસિડ એનહાઇડ્રેટ તરીકે ઓળખાય, એટલે કે ફોસ્ફરસ પેન્ટાઓક્સાઇડ પાણી સાથેના પદો ફોસ્ફોરિક એસિડ જે છે એનહાઇડ્રેટ તરીકે આપણને મળશે. હવે આગળ પ્રક્રિયા તો કે P4O10 થી આગળની પ્રક્રિયા શું થાય, પાણી એનહાઇડ્રેટની વાત કરીએ તો પાણી એડ કરતા જઈએ તો શું થાય, તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં પાણી એડ કરો તો પહેલા શું બનશે, મેટાફોસ્ફોરિક એસિડ બનશે. તો મેટાફોસ્ફોરિક એસિડમાં તમે ફરી પાછો પાણીના બે અણુ એડ કરશો તો શું બનશે, તો પાયરોફોસ્ફોરિક એસિડ બનશે. પાયરોફોસ્ફોરિક એસિડમાં ફરી પાછા 2H2 એડ કરો તો શું બનશે, ઓર્થોફોસ્ફોરિક એસિડ ફાઇનલ નિપજ બનશે. તો આ રીતના ક્રમશઃ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, મેટાફોસ્ફોરિક એસિડ, પાયરોફોસ્ફોરિક એસિડ અને ઓર્થોફોસ્ફોરિક એસિડ આ રીતના ક્રમશઃ નિપજ તમને મળતી રહેશે. હવે પ્રબળ નિર્જલીકરણ કરતા તો કઈ રીતે નિર્જલીકરણ કરતા જોઈએ. અહીં H2SO4 અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ લીધો તો તમે જોશો કે અહીં H2SO4 માંથી બની ગયો SO3 બની ગયો અને O અને H એટલે કે પાણી સ્વરૂપે તે પોતે બની ગયો HPO3 or HPO3 બની ગયો મેટાફોસ્ફોરિક એસિડ. તો અહીંયા H2SO4 જે છે એમાંથી એને H અને O સ્વરૂપે પાણી ખેંચ્યું એટલે કે પ્રબળ નિર્જલીકરણ કરતા થઈ ગયું. એ જ રીતના HNO3 માંથી એવું કર્યું કે N2O5 મળશે આપણને અને HPO3 મળશે. અહીં એમાઇડ સંયોજનો આવી ગયા અને અહીં કાર્બોક્સિલિક સંયોજન. તો કે આ ઇથેન એમાઇડ અહીં આપેલો છે, એસિટિક એસિડ આપેલો છે. તો એ બંનેમાંથી પણ એ જ પ્રમાણે રિએક્શન કરશે. અહીં આપણને સાયનોમિથેન અથવા તો ઇથાઇલ નાઇટ્રાઇલ પણ તમે બોલી શકશો. એસિટિક એનહાઇડ્રેટ અહીં મળી રહ્યો છે આપણને અને આ નિપજ જે છે નિર્જલીકરણ કરતા કોમન દેખાઈ રહી છે બધામાં. તો આ એક ગુણધર્મ યાદ રાખજો પ્રબળ નિર્જલીકરણ કરતા તરીકે. બેઝિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફેટ આપે. કેલ્શિયમ ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, P2O5 પ્રક્રિયા કરે તો કેલ્શિયમ ફોસ્ફેટ PO4 3- આપણે ફોસ્ફેટ આયન કહીએ, એ તો જાણો છો બધા. એની સાથે કેલ્શિયમ +2 હોય એટલે Ca3PO4 ટ્વાઇસ બનશે. બીજો એક ધાતુનો ઓક્સાઇડ લઈએ એ પણ બેઝિક હોય તો એ બનાવશે સોડિયમ ફોસ્ફેટ, સોડિયમ +1 હોય અને આ ફોસ્ફેટ જે છે એ 3- હોય. તો અહીં બેઝિક ઓક્સાઇડ એટલે કે ધાતુના ઓક્સાઇડ બેઝિક એની સાથે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પ્રક્રિયા કરશે અને ફોસ્ફેટ નિપજમાં આપશે. હવે તેનું કાર્બન વડે રિડક્શન થઈ અને કાર્બન મોનોક્સાઇડ આપશે. કાર્બન સાથે પ્રક્રિયા થાય કાર્બન મોનોક્સાઇડ અને P4 અણુ જે છે તે છૂટો પડશે. તો આ બધી પ્રક્રિયાઓ યાદ રાખતા રહેજો, સમજતા રહેજો. હું વારંવાર રિપીટ કરી રહ્યો છું, બોલી રહ્યો છું. ઉપયોગ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નિર્જલીકરણ કરતા છે. ઓર્થોફોસ્ફોરિક એસિડ
હમણાં જોઈએ આપણે બેનો H3PO4 અને પેરોક્સી મોનોફોસ્ફરિક એસિડ H3PO3 ની બનાવટમાં વપરાય છે. આ બધા બંધારણ આપણે ઓક્સો એસિડમાં જોવાના છીએ કે ફોસ્ફરસના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરો તો આપણને ઓક્સો એસિડ આપશે. તો અહીંયા એના બે ઉપયોગ જોઈએ આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના. હવે કોયડે તરફ જઈએ. અહીં આજના દિવસમાં આપણે બે હેડિંગ પૂરા કર્યા, ફોસ્ફરસના હેલાઇડ અને ફોસ્ફરસના ઓક્સાઇડ. એમાં હેલાઇડ જે છે એ તો આપણા એનસીઈઆરટી ટેક્સ્ટબુકનું પણ એક હેડિંગ છે. ઓક્સાઇડ જે છે એ થોડું એક વધારે હેડિંગ છે, એ નહીં મળે ટેક્સ્ટબુકમાં, તમારે આમાંથી લખીને ક્લિયર કરવું પડશે. તો અહીં કોયડાની વાત કરવા જઈએ તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે PCl3 બેઝમાં શા માટે ધૂમ્ર ઉત્પન્ન કરે છે. આપણે જોયું કે બેઝની હાજરીમાં શું થશે, એનું જળ વિભાજન થશે અને જળ વિભાજન થઈ અને આપણને જે ધૂમ્ર સ્વરૂપે પણ મળવાનું છે HCl મળવાનું. તો આપણે PCl3 ના રાસાયણિક ગુણધર્મની અંદર આ પ્રક્રિયા ભણ્યા. તો આ પ્રશ્નનો જવાબ પણ તમને સમજ પડી ગઈ છે, સમજણ સાથે પણ તમને યાદ રહી ગયો છે, ફોસ્ફરસ એસિડ અને HCl મળશે. આગળના કોયડામાં જઈએ. PCl5 અણુમાં બધા 5 બંધો સમતુલ્ય છે. તમારા જવાબનું વાજબી પણ જણાવો. તો તમે જણાવશો વ્યાજબી પણ કે બધા 5 બંધ તો સમતુલ્ય નથી, બરોબર ને? તો કેટલા બંધ સમતુલ્ય છે? તો એના માટે તમે આકાર યાદ જ છે બધાને PCl5 નો. એમાં 3 બંધ જે છે એ સમતુલ્ય હતા અને 2 બંધ જે છે તે અક્ષીય હતા. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આપણે જોયો, ટ્રાયગોનલ બાયપિરામિડ. 3 નિરક્ષીય બંધો સમતુલ્ય છે એ વાત જાણી આપણે, અને 2 અક્ષીય બંધ જે છે તે જુદા જુદા હોય છે. અને આ વાત પણ કાન સાથે આપણે ભણ્યા કે નિરક્ષીય બંધો કરતા લાંબા હોય, અપાકર્ષણનું કારણ આપણે જોયું ક્યાં, બરોબર? જ્યારે PCl5 ને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? 2 પ્રકારની ઘટના ઘટે. શરૂઆતમાં પહેલા ગરમ કરો તો ઉધ્વપાતન થયું અને વધારે ગરમ થયું તો વિઘટન થઈ ગયું. પણ વિઘટન થઈને શું બનાવ્યું? તો કે વિઘટન થઈને PCl3 બનાવ્યું. અહીં જોઈ શકશો તમે આ રિએક્શન. તો ક્યારે વાત કરી હતી કે ઓલા અક્ષીય બંધ જે છે તૂટી જશે, સમતુલ્ય બંધ રહેશે. તો સમાન નહીં, 3 બંધ જે છે એ નિરક્ષીય હોય છે, 2 અક્ષીય બંધ હોય. આ વાત હમણાં આગળના પ્રશ્નો પણ કરી, બરોબર? અક્ષીય બંધો કરતા મજબૂત છે એ પણ વાત કરી. તો ગરમ કરવામાં આવશે ત્યારે અક્ષીય બંધ તૂટી Cl2 ક્લોરીન વાયુ બનશે અને નિરક્ષીય બંધો જે છે તે PCl3 સ્વરૂપે આપણને જોવા મળશે. તો આ લખાણ સંબંધિત પહેલો પ્રશ્ન હતો. હવે અહીંયા છે ને તમારે એક વાત યાદ રાખવાની છે, એ જરા સાંભળજો. હા, અહીંયા આપણે ટેક્સ્ટબુકમાં પણ ખાલી પાણી આપ્યું છે, પણ ખરેખર આપણે અહીંયા પ્રશ્નો પણ તમે ટેક્સ્ટબુકમાં સુધારો કરશો. ભારે પાણીમાં PCl5 ના જળ વિભાજનીય પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ આપો. ભારે પાણી માટે તો આપણે અહીં શરૂઆતનું એક સમીકરણ આપણને આપ્યું જવાબમાં, PCl5 + H2 POCl3. પણ આના જવાબ માટે તમારે વિદ્યાર્થી મિત્રો જો ખાલી પાણીનો પ્રશ્ન આવે તો જે PCl5 ના જળ વિભાજનના આપણે 3 સમીકરણ ડિસ્કસ કર્યા. પહેલું POCl3 મળ્યો, પછી વધારે ભેજ મળતા ફાઇનલી આપણને ફોસ્ફરિક એસિડ મળ્યો, અને પછીની કુલ પ્રક્રિયા. આ 3 સમીકરણ જવાબમાં લખવા પડે, અને છેલ્લે ત્રીજું સમીકરણ જે છે કુલ સમીકરણ, એ આપણું સંતુલિત સમીકરણ થશે જો પાણી સાથે પ્રક્રિયા પૂછવામાં આવે તો. પરંતુ ધારો કે આપણને ભારે પાણી સાથે પ્રક્રિયા પૂછવામાં આવે તો કે ભારે પાણી સાથે પ્રક્રિયાની પણ મેં તમને અગાઉ સમજ આપેલી છે તમારી જોડે માહિતી. B2O સાથે રિએક્શન કરાવવાની છે અને તમને DCl આપશે. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ જે છે એ તમે ઉપરથી 2 રીતે તૈયાર કરી શકશો. એક તો ખાલી પાણી સાથેની પ્રક્રિયામાં પણ આપણે PCl5 ના રાસાયણિક ગુણધર્મો ડિસ્કસ કર્યા મુદ્દાની, અને એ રાસાયણિક ગુણધર્મોમાં છેલ્લે ભારે પાણી સાથેની પ્રક્રિયા કુલ પ્રક્રિયા સમીકરણ સાથે આપણે ડિસ્કસ કરી. તો જવાબ તમે લખશો જાતે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજે
તમને સ્ક્રીન જે દેખાઈ રહી છે એમાં આપણે છેલ્લે જે પ્રશ્ન જોયો ત્યાં સુધી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.